એક મહારાષ્ટ્ર વાળા ભાઈ ટેન્ડર ભર્યા અને એમાંનો આપણો ગુજરાતી કોક આ બાજુ જામનગરનો માણસ છે ભાઈ, એને ટેન્ડર ભર્યું. ટેન્ડર લેવા વાળો સાહેબ હતો ને એને તૈણે બોલાવ્યા કે તમે અહીંયા આવો. પેલા મહારાષ્ટ્ર વાળા ભાઈને કીધું કે આ અમારે નદી ઉપર પુલ બનાવવાનો છે, કેટલા પૈસા લેવો? કે 300 કરોડ. કેમ 300 કરોડ? કે સાહેબ 300 કરોડનું માલ મટીરિયલ ને પગાર ને સામગ્રી ને એટલું જ આવશે, મારી હાથ ઉપર કાંઈ નહીં રહે. તો તમારા હાથ ઉપર કાંઈ નથી રહેવાનું, તો છતાંય તમે હું કામ આ પુલ બનાવો છો? કે સાહેબ મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. કે વાહ દોસ્ત, જવા દો, ફોન કરું ત્યારે આવજો. પછી આવ્યો તામિલનાડુ વાળા ભાઈ, કે આ પુલ બનાવવાના કેટલા પૈસા લેવા? કે 500 કરોડ. કેમ? કે 400-450 કરોડ રૂપિયાનું તો માલ મટીરિયલ ને મજૂરી ને બધું થાય, 50 કરોડ રૂપિયા તો કે હું મારા હાથ ઉપર રાખું ને. કે હારું, વાહ દોસ્ત, તમે બી આ જાઓ. પછી આવ્યો આપણો ગુજરાતી મહારાષ્ટ્ર વાળા ભાઈ, સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેવો? તો કે 1000 કરોડ. કેમ એટલા બધા 1000 કરોડ? કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. કે 250 કરોડ તમારા, પછી કે 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? કે ઓલા તામિલનાડુ વાળાને આપી દો. બોલો આ ગુજરાતી. એટલે જ આપણા બાપ દાદા આપણને કોઠા હોય જાય. કેવી કોઠા હોય? ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે મારે તમને. મને માફ કરજો, અહીંયા આપ સર્વ એજ્યુકેશનમાં તમે અહીંયા મોટા થયો, હું હાવ ઘરનો માણા, અંગૂઠા સાફ માણા, મને બીજી કાંઈ ખબર નથી પડતી. મને જે કાંઈ ખબર પડે એટલી જ ખબર પડે કે તમારા ચહેરા ઉપર એક સ્મિત આપીને નીકળું ને એટલે અહીંથી સીતારામ થઈને બીવું જવાનું.